ચાલે, ગુંજ વિના ન ચાલે. આપણે ટી સમપ્રભા માટે આપણા સભ્ય શ્રીમતી ભાવનાબેનને અનુરોધ કરીશ. તો भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा वीर हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय भारत माता 77માં સ્વતંત્ર દિનના શુભ અવસર પર मैं बधाने हार्दिक शुभकामना आपू छूँ अने आ प्रसंगे अहीं उपस्थित पंचायतना सभ्य श्रीमती भानुबेन कांतुभाई गामना वाला विद्यार्थी भाईओ मारा वाला विद्यार्थीओ आजनो दिवस आपणो खूब ज अगत्यनो छे ए सौने खबर छे 26 जान्युआरी 1950 એ આપણા દેશ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. આ દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણા દેશને સ્વતંત્ર પ્રાપ્ત થયું હતું. આપણા દેશ માટે સંપૂર્ણ લોકતંત્ર બન્યું હતું. તો બાળકો આજે આપણે જલ્દી સવારે ઉઠીને તમારે શાળાના ગ્રાઉન્ડમાં આવીને આપણે ધ્વજવંદન કર્યું અને ધ્વજવંદન કર્યું એ આપણા દેશના જે બી આપણાને બંધારણ અમલમાં અપાવ્યું એમને માટે આપણે આજે ખૂબ જ યાદગાર દિવસ છે. આપણે દેશને ત્યારથી આપણો દેશ ખૂબ જ સારો એવો વિકાસ પણ થયેલો છે. તો આપણે એવા વીર જવાનો વીર શહીદોને આપણે સૌ મળીને આજે કોટી કોટી નમન કરીશું, એમની યાદ કરીશું અને આજે જે બી આપણા દેશના સરહદ પર જે આપણી રક્ષા કરે એમને માટે પણ આપણે આજે ખૂબ જ આપણો કિંમતી દિવસ છે. અને આપણે આપણા ગામમાં સ્વચ્છતા જાળવીએ એ બી આપણે એક દેશના સેવા માટે જ છે. તો આપણે ચાલો સૌ મળીને આપણા દેશને અગાડી વધારવા માટે આપણે પ્રયત્ન કરીએ. સૌ મળીને આપણો દેશ રાષ્ટ્ર મહત્વ બને એવું કરીએ. જય હિન્દ, જય ભારત. પ્રવચન કરતા અહીં મારા શાળામાં આવેલા પધારેલા મુખ્ય શિક્ષક તથા મહેમાનો વાલીઓને આમંત્રણ કરું છું કે આપણે દર વર્ષે ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તે આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા મહત્વના રાષ્ટ્રીય તહેવારો છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણો દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ દિવસથી આપણા દેશને તહેવાર તરીકે આ દિવસે ઉજવીએ છીએ. પ્રજાસત્તાક દિવસે જાહેર રજા હોય છે. ધ્વજવંદનના કાર્યક્રમ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ કરવામાં આવે છે.